અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના વાડી વિસ્તારમાં દસ્તાવેજમાં અશાંત ધારા પ્રમાણપત્ર ડમી ઊભું કરી દસ્તાવેજ થયો હોવાની સબ રજિસ્ટ્રાર કચેરીને જાણ થતાં જ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। આ બાબતે સ્થાનિકો દ્વારા કલેક્ટરને જાણ કરાઈ હતી। આ મામલે રાવપુરા પોલીસે 3 આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ ત્રણેય આરોપીઓ પૈકી એક આરોપી દેશ છોડી ફરાર થવાની ફિરાકમાં હતો અને આ મામલે લુકઆઉટ નોટિસ દ્વારા પોલીસે મુંબઈથી એક આરોપીની ધરપકડ કરી હતી। બાદમાં તેની પૂછપરછ કરતા અન્ય 3 વ્યક્તિના નામ ખુલ્યા હતા। આ મામલે કોર્ટ દ્વારા પણ તમામ દસ્તાવેજો ખોટા ઠેરવવામાં આવ્યા હતા। ડીસીપીએ જણાવ્યું હતું કે રાવપુરા પોલીસ મથકમાં ગત 9 મેના રોજ સબ રજિસ્ટ્રાર કચેરી તરફથી એક ફરિયાદ આપવામાં આવી હતી, જેમાં શહેરના વાડી વિસ્તારમાં આવેલું ચીપવાડા ખત્રીપોળમાં એક મિલકતમાં દસ્તાવેજ થયો છે તેમ ખોટી રીતે અશાંત ધારાની પરવાનગીનો લેટર છે અને તે અનુસંધાને તપાસ કરવામાં આવી, જેમાં પ્રાથમિક તપાસમાં આરોપી ઇલિયાસ, લતાબેન અને નિલેશ પટેલ અંગે જાણકારી મળી। તે બાબતે ફરિયાદ નોંધવામાં આવી। વધુમાં તેમણે જણાવ્યું કે પરવાનગી વગર અને અશાંત ધારાના ખોટા સર્ટી આધારે દસ્તાવેજ થયો છે, તેમાં પોલીસ પરવાનગી પણ લેવાની હોય છે, તે પેન્ડિંગ હોવા છતાં પણ દસ્તાવેજ થયો છે। તે અંગે રદ થયેલા દસ્તાવેજની કોર્ટની કોપી પણ લીધી છે। જૂના માલિક હતા લતાબેન, તેઓના નામે હાલ દસ્તાવેજ કરાવવામાં આવ્યો છે। આ દસ્તાવેજની કાર્યવાહીમાં ખોટી રીતે કામગીરી કરનાર તમામ વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવશે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।